ગાંધીનગર મહાનગરપાલિકાએ આગામી બજેટને લઈ તૈયારી શરૂ કરી છે। ગાંધીનગરમાં મેયર મીરાબેન પટેલ બજેટ મુદ્દે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે શહેરના સર્વાંગી વિકાસ માટે સૂચનો મંગાવવામાં આવ્યા છે। રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ અંગે સૂચન માંગવામાં આવ્યા। નાગરિકોની સુવિધામાં વધારો થાય તે હેતુથી સૂચનો મંગાવાયા છે। ગત વર્ષે પણ નાગરિકો પાસેથી સૂચન મંગાવવામાં આવ્યા હતા। ગત વર્ષે પણ સૂચનો અંગે વિચાર કરી અમલીકરણ કર્યું હતું। 26 નવેમ્બર સુધી સૂચનો માટે સમય પણ આપવામાં આવ્યો છે। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અને શહેરના સર્વાંગી વિકાસને અંદાજપત્રમાં સમાવેશ કરવાના હેતુસર ગાંધીનગર મહાનગરપાલિકાએ સૌ નગરજનો પાસેથી સૂચનો મંગાવવાનું આયોજન કર્યું છે અને સૌ નગરજનો સૂચનો મંગાવે એ પ્રમાણે અમારા બજેટનું આયોજન કરવાનું છે। જેમ કે ગટર વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ વગેરે જેવા સૂચનો આવે અને બજેટનું આયોજન અમે એમાં સમાવેશ કરીશું અને નગરજનોના સૂચનો માટે એમના સૂચનોને ધ્યાનમાં રાખીને બજેટનું આયોજન કરીશું અને બજેટ એના માટે જ હોય છે જે નગરજનોને કામ લાગે અને નગરજનોની સુવિધામાં વધારો થાય એવા હેતુસર અમે નગરજનો પાસેથી અલગ અલગ સૂચનો આવે એને બજેટમાં આવરી લઈને એનું આયોજન કરીશું અને સૌ નગરજનોને વધારેમાં વધારે અને સારી સુવિધા મળે એવો અમે મહાનગરપાલિકા પ્રયત્ન કરે છે।